હેલો એવરીવન, મારું નામ શ્વેતા દેસાઈ છે એન્ડ તમને બધાને ખબર જ છે કે હું જર્મનીમાં રહું છું એન્ડ અત્યારે હું અહીંયા જર્મનીમાં બેસવાય બેરુફ્લિશ કોર્સ કરું છું. તો મેં વિચાર્યું કે હવે આ બેરુફ્લિશ જે બી જર્મન કોર્સ છે એ રિગાર્ડિંગ મને બહુ બધા ક્વેશ્ચન્સ ઇન્સ્ટામાં આવતા હોય છે. તો હું મારી આ જર્ની તમારા લોકો જોડે શેર કરીશ કે મેં મારું કઈ રીતના હું અત્યારે કરું છું અને અહીંયા જર્મન લોકો કઈ રીતના શીખવાડે છે. તો ઓકે દેન આજે મેં છે ને આ આઈડિયા એકચ્યુઅલી મારા હસબન્ડનો છે કે એને એમ લાગે છે કે હું છે ને ક્યારેક લખવાની બહુ આળસુડી થઈ જાઉં છું, બટ બેસવાયમાં આળસને આપણે સાઈડ પર રાખવી પડે છે કારણ કે બિકોઝ બેસવાય એ નોર્મલ નથી. બે આઈન્સ સુધી તો બધા હસી મજાકમાં કરી લે છે, બટ બેસવાયમાં સિનોનિમ્સ છે, પછી આ જર્મન આઇટમ છે, એ બહુ બધું આવે છે. તો તમારે હવે જેમ કે આપણે ઓલવેઝ બ્રાઉખમાં જ રહેતા હોય કે બ્રાઉખ એટલે નીડ, બરાબર, પણ એના સિનોનિમ્સ ઘણા હોય જેમ કે બેનિયોટિક છે, એવું બધું યુઝ થતું હોય અને મારે તો મિસ્ટેક છે ને વોકેબમાં જ પડે છે. એટલે મેં વિચાર્યું છે કે હું મારો ફૂલ ફોકસ હવે હું વોકેબ અને ગ્રામર તો મારું કેવું છે કે હું ઇઝીલી યાદ કરી લઉં છું અને આઈ થિંક બહુ બધાની સેમ હશે કે બધા ગ્રામર ઇઝીલી કેપ્ચર કરી લેતા હશે, પણ વોકેબ એ બહુ ટફ વસ્તુ છે અને એમાં બી જે ટેલ્ક મારી પાસે અત્યારે ટેલ્કનું મટીરિયલ છે, ટેલ્ક બેસવાય બેરુફ સ્પ્રાક કોર્સનું. તો એમાંથી આપણે ડેઈલી વોકેબ બી કરીશું એન્ડ જો આ બે નોટબુક મેં લીધી છે. એકચ્યુઅલી આ આઈડિયા મારા હસબન્ડનો છે કે આ બે નોટબુક લઈને હવે આમાં મારે કરવાનું શું છે એ બી કહું. હવે એક બુક છે જેમાં મારે ઓનલી સેન્ટેન્સ જ લખવાના છે, એવું ક્યાંયથી કોપી કરીને ચેટ જીપીટી યા ગૂગલમાંથી નહીં, મારા વિચાર પ્રમાણે કે ઓકે આ સેન્ટેન્સનું જર્મન શું થશે, ઓકે હું અહીંયા ગઈ ત્યાં શું હતું, ત્યાં કોને મળી, કયું વ્યક્તિ, મીન્સ કે એમ તો જો કે હું પોયમ લખું જ છું એટલે રાઇટિંગ મીન્સ કે વિચારવાનું જે બી છે એ છે મારામાં એ સ્કિલ, તો એ હું કરી લઈશ. અને બીજી વસ્તુ મીન્સ કે એટલે એક બુકમાં જે બી ગ્રામર ચલાવે છે એના સેન્ટેન્સ લખવાના છે અને બીજી બુકમાં તમે આખા દિવસમાં શું શું કર્યું, ઇવન તમે બાનોફે ગયા, પછી ત્યાંથી ટ્રેન પકડીને પછી તો હું માઇન્સ ગઈ, ક્લાસે ગઈ, ત્યાં મારા ફ્રેન્ડ્સને મળી, શું કર્યું, એ બધું લખવાનું છે જર્મનમાં. સો એન્ડ સેકન્ડ વસ્તુ જ છે મેઇન ઇમ્પોર્ટન્ટ વોકેબ. તો મેં અત્યારે સ્ટાર્ટિંગમાં વિચાર્યું છે કે પહેલાં હું ટેલ્કની જે બી ઓફિશિયલ વેબસાઇટ પર છે પીડીએફ એ હું પહેલાં બેરુફની છે અને મેં જોયું કે ઘણા વર્ડ્સ બહુ ઇઝી છે આપણા માટે, એમ જેને બે આઈન્સ સુધી કર્યું હોય અને પછી બેસવાયમાં અમુક વર્ડ્સ બહુ ઇઝી લાગે છે. તો પહેલાં એ વોકેપ કરીશ એન્ડ ધેન ડેઈલી 1 કલાક પોડકાસ્ટ બી સાંભળવો પડશે કારણ કે હું એવું વિચારું છું રાઇટિંગ અને રીડિંગની સાથે તમારું હ્યોરન બહુ સારું હોવું જોઈએ. બિકોઝ મેં બે આઈન્સમાં નોટિસ કર્યું હતું કે ક્યારેક કેવું થાય છે કે તમે એ લોકો જે બી વસ્તુ પ્રેક્ટિસ કરો છો ક્યારેક એ સેમ વસ્તુ એક્ઝામમાં નથી આવતી. એક્ઝામમાં કંઈક હ્યોરન કંઈક અલગ જ ટાઈપનું લાગે છે. જેમ કે મને લાગ્યું હતું મારું B1નું કે હું B1ની પ્રેક્ટિસ જે કરતી હતી યુટ્યુબમાંથી ગોઈથે ટેલ્ક, તો એ હ્યોરન થોડાક ઇઝી લાગતા હતા, બટ ત્યાં મેં એક મિસ્ટેક કરી હતી કે ત્યારે મેં પોડકાસ્ટ એટલા બધા સાંભળ્યા નહોતા. બટ નાવ તો સિરિયસલી જ કરવું પડશે બિકોઝ બેસવાય છે. તો આપણે 1 કલાક ડેઈલી પોડકાસ્ટ બી હું સાંભળીશ એન્ડ યા ધેન આપણે 9થી સવારે મારે ક્લાસ 9થી 12નો છે, તો આ 3 કલાક હું ડેઈલી માઇન્સ જઈશ. છે હું ઇંગલાઇનમાં રહું છું તો મારા ઘરેથી માઇન્સ ઓલમોસ્ટ 10થી 15 મિનિટ થાય છે. તો ઓકે યા એન્ડ મસ્ત કોફી પીશું
વાતાવરણ ગરમ છે, બટ માઇન્ડને ઓપન કરવા માટે મારે કોફી પીવી પડે છે. ક્યારેક ક્યારેક ચા તો સવારમાં જોઈએ જ. હું ગુજરાતી છું, કાઠિયાવાડી છું, એટલે ચા તો જોઈએ જ, પણ દિવસમાં હું મોસ્ટલી કોફી પ્રિફર કરું છું. અને એક આ આદત પડી ગઈ છે, ખબર નહીં કેમ. ચીયર્સ. બટ મારી જેવી આદત ના કરવી, એક્સપ્રેસો જ પીવાની. તમે લાઇટ વેઇટ પી શકો છો. સો ઓકે, બાય ગાઈઝ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. નેક્સ્ટ વિડીયોમાં હું મારો કંઈક બીજો એક્સપિરિયન્સ શેર કરીશ. ઓકે, ત્યાં સુધી મારી વિડીયોને તમે જોઈ શકો છો, શેર કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ જોડે. એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી હું તમને કંઈક B2 બેરુફ્લિશ કોર્સ છે એના રિગાર્ડિંગ નવી નવી અપડેટ્સ આપીશ, યા ફિર આપણે ક્યારેક ક્યારેક રિયલ લાઈફ એક્સપિરિયન્સ બી કરશું. કોઈ મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે, એની જોડે આપણે જર્મનમાં વાત કરીશું. સો સ્ટે ટ્યુન એન્ડ સપોર્ટ કરો મારી ચેનલને, એન્ડ સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જાતા. બાય બાય.